ઉત્તર ગુજરાતની આ બે બેઠકો જે કોંગ્રેસને એક ઊભા થવા માટેનું એક આશાનું કિરણ ઊભા થવા માટે એક બેઠક આપી રહી છે તે વિશે જણાવશે દીક્ષિત। મહત્વની વાત છે, એક દાયકા બાદ 2009માં છેલ્લે કોંગ્રેસને જીત મળી હતી, એ જીતનો સ્વાદ કોંગ્રેસે 2024માં ચાખવો પડશે। અને એક બેઠક પણ જીત્યું ને તો 156 વાળી વાત હતી, તમામ લોકો જવાવાળી વાત હતી, તેમાં કોંગ્રેસમાં ક્યાંક પ્રાણ ફૂંકાશે। 3 બેઠક પર કોંગ્રેસ અત્યારે જોરદાર ફાઇટ આપી રહી છે કે જે કોઈએ સ્વપ્ને નહોતું વિચાર્યું। પાટણ, બનાસકાંઠા અને આણંદ, 2 ઉત્તર અને 1 મધ્ય ગુજરાતની બેઠક જબરજસ્ત રીતે ફાઇટમાં। 50 બેઠકો અત્યાર સુધીમાં એનડીએ જીત્યું છે, ઇન્ડિયા 25 બેઠકો જીત્યું છે। મહત્વની વાત આ કે 244 લીડ સાથે એનડીએ છે તો ઇન્ડિયા 204 બેઠક, એટલે કે વિપક્ષ જોરદાર મજબૂત થઈ રહ્યું છે, જોરદાર। લોકશાહી માટે આજ સારું બાબત છે કે વિપક્ષ છે, જનતાનો અવાજ કહેવામાં આવે છે અને જનતાનો અવાજ મજબૂત હોવો જરૂરી છે। તો આપણે અભિનંદન આપે કે 400+ ગઈ છે, પરંતુ હવે વિપક્ષ મજબૂત છે તો તમામ લોકો માટે, લોકશાહી માટે સારી વાત છે કે ભાઈ વિપક્ષ મજબૂત છે। અને તમારે સ્વીકારવું પડશે કે જે વિપક્ષની તૈયારીઓ હતી, ઇન્ડિયા ગઠબંધન હતું, એનડીએ હતું, આપણા પાડોશી રાજ્યની વાત કરીએ ને તો મધ્યપ્રદેશ બાદ કરતા રાજસ્થાનમાં કોંગ્રેસનું બમ્પર પરફોર્મન્સ છે। 25માંથી 25 હતી જગ્યાએ 10થી વધુ બેઠકો કોંગ્રેસ જીતી રહી